સુરતના ઈચ્છાપોરમાં જુગાર રમતા મિત્રો વચ્ચે ઝઘડો, 18 વર્ષના યુવકનું શંકાસ્પદ મોત, પરિવારે હત્યાનો આરોપ લગાવ્યો, પોલીસ તપાસ શરૂ। સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે। એક મકાનમાં જુગાર રમી રહેલા 4-5 મિત્રો વચ્ચે જુગારના રૂપિયા બાબતે ઝઘડો થયો હતો। આ ઝઘડામાં એક 18 વર્ષના યુવકને તેના જ મિત્ર દ્વારા બાથમાં ભીંડી લેવામાં આવતા તે બેભાન થઈને ઢળી પડ્યો હતો। ત્યારબાદ યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો। મૃત યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। પરિવારે આ ઘટનાને હત્યા ગણાવીને આક્ષેપો કર્યા છે। ઈચ્છાપોર પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। યુવકના મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે। जी आपનું નામ લઈને ગયા રહેવાનું છે, શું ઘટના થઈ? મારું નામ દીપિકાબેન સતીશભાઈ રાઠોડ છે। મારે રહેવાનું રાખલનગર કોલોની, અમારો એરિયો ઈચ્છાપુરમાં આવે છે। તો મારા ભાઈ પાના માટે જીયો હતો, જુગારી બેઠી હતી તો મારો ભાઈ પાનાની જુગારી હરે ગયો। અમને ખબર નહીં ત્યાં જીયો 10 મિનિટમાં તો મારા ભાઈનું એવું આવી ગયું। મારો ભાઈ દોડતો આવીને મને બોલાવી કે બેન આવી રીતના તાત્કાલિક થઈ ગયું ને સનીએ જ પકડ્યો મારા ભાઈને। કોઈએ હાથ નથી લગાવ્યો, કોઈએ ટચ નહીં કર્યો અને સનીએ જ હાથ લગાવ્યો ને હૃદયવાળા ભાગમાં દાબી દીધો, એમને ચસકવાની દીધો ને એને ચવડવા દીધો ને પછી એમનાથી પિશાબ છૂટી ગયો એટલે એ ભાઈએ હાથ ખુલ્લા કરીને એને છોડી દીધો અને પછાડી પડી ગયો તો બી એમને કંઈ વાગ્યું નથી ને અમને તો એ જ ડાઉટ છે કે સનીએ જ પકડ્યો અને સનીના હાથનું જ મોત છે। મરવાવાળાનું નામ શું છે, શું કામ કરતો? મરવાવાળાનું નામ સંતોષભાઈ સંજયભાઈ રાઠોડ અને એ ખેતરમાં કામ કરતો હતો, ગલેલી કાઢવા જતો। મારવાવાળો કોણ છે અને શું બાબતમાં કઈ જૂની અદાવત હતી? મારવાવાળાનું નામ સની છે અને એ પાના હારું જ અંદર બોલાબોલી થઈ ને એમને પકડ્યો એટલે જ મારા ભાઈનો જીવ જીયો। શું માંગ છે હવે તમારી આગળ? અમારી તો માંગ એ જ છે કે એના હાથે એ પકડ્યો, અહીંયા જ પકડ્યો અને એના હાથથી જ મોત બી થયું છે મારા ભાઈનું।